અને હલાવવાની તૈયારી કરવી પડશે નકર કપાની પથારી ફરી જવાની છે આયો બેરિયો આયો મગજની પથારી ફેરવશે આવો મારી હું કરો હો ઓય ભૂંડ ગોળા મારો તો હું હા ઓય ભૂંડ ગોળા મારો તો હું તે વાચો ભૂંડગોળા મારો ટાણ આવા ઘેરાડો કે ખાટલામ એટલે અપતા હું મારા કોમે આન તું હું મગજની પથારી ફેરવી બાથરૂમ પૂળો લેવા આવ્યો તો એમ એટલે હળકા હોય નહીં તારો પૂરો જાની યાર હોય તી જો તાર પૂળો લેવો હોય ને તો પેલા ખૂણે એક વાટી જા એટલે નહીં લેવો પૂરો મારા તાં હું લેવા આવ્યો હોય તાં એટલે હું કપા તો આવ્યો હું કપા જોવા તા નેદાવાન કરો કેવું થયું મોય તું બેહી જા નેદી જા નેદી દે જા મારે તો બાજરી લણી દીધી ગણમાં નહીં બાજરી માર લાય દાતો ને હું કાપી નાખું લાય તું લે મને કાપવાની હું વાત કરી એકથી થાપે ભોય પડે હમણાં હાલ હોય અલ્યા તું મને ઓળખતો નહીં તું એક જ છાપે અમે બાજરી ખાતો થઈ ગયો હો બાજરીમાં નહીં વેચવાની જો અલ્યા નહીં ખાવી તારી બાજરી હણગા હણી ચોપીને જા હળકાય તારા કપા મારા ઉકા કપા હળકાવું અલ્યા હું લે હણગાવું તું એડવાન્સ કર હોય આમ જમા કરજે ઓહો મારો શેઠો હું ગમે તેવું બોલું તારે હું લેવા દેવા શેરી જોજે મારે શેઠો શેરજે તાર અલ્યા આખે આખો શેરી ના છે તું જતો રહ્યો હોયથી જજે આમ આ બેરીઓ તો અપતું નહીં મગજની પથારી ફેવરા હા ઓ એક તો કોમે બીજા એની વચ્ચે એનું બધું ગાલ કરશે વચ્ચે તમે જો મારે શેઠે નીકળવું હોય ને તો તે તમારી છે નીકળવાનું હોય મારા શેઠે ચડવાનું નહીં હા લે ચણા અને તાર બાજરી કેટલી થઈ મારે કે કાલ લણી હ લાણી હજુ અને કેવી હતી બાજરી હારી હતી કે નહીં મેં હું કપા વાયા જ નહીં મને શું કરું કપાની પથારી મને હોયથી નીકળવા દે ને કે મગજની દહીં કરી નાખશે મારે કપા વાપવા હતા પણ થયું છે એવું ખબર આની બાજરી હવે આ ચાણા વઢાઈ રે પછી ચાણા ચોપો હું ચાણા થઈ તો ડાયરેક્ટ મૂકી દે અરે ઓમાં કપા વવા ડાયરેક્ટ કેમ ના વવાય ના વવાઈ બધી વવાય વાવો હું થાય જોઉં ભાઈ હું જાઉં ત્યાં હો બાજરીમાં નહીં થાય બીજું વધારે નહીં આલું હો બાજરી નહીં જોતી તારી બાજરી તું રાખ તારી બાજરી આ હેડે હું તો જા એટલે મને હું કાચ જોડી ભગવાન જોડકી મારા બેટો હું બોલતો તો ભળા લડવા ઉપર આવી ગયો તો મને સંભળાય છું ને કે બે લમણા મેલીને ભોય પાડ્યું ને ઓ તારે આ તો મતી તું જતા રહે લે વહેલા મારે હવે ઘેર જ જવું પડશે બાદરા કહણાએ જઈ અને ઘેર જવું પડશે મારે લાઈન ચેક કરતો જઉં કુંડી અંભારતો જઉં બંબો પડે કે ના પડ્યો લાઈટ તો આવી ગઈ હોય ઓ તારે બંબો તો પડી ગયો હવે ખેતરમાં પહોંચી જાય સારું પાણી પહોંચી તો ગયો છે જા બાજુ ઓ તારે કોકલો ભોડાર કેવો પડે રહ્યો લાંબો થઈને કોઈ કોમ જ નાખ્યું જવા તો દે બાજરી લીધી હોય તો વેચાતી હાલવાની હોય તો ભોપિંગ આ વાપરતું નહીં બેરીયું કેમ આવ્યું છે ભોપિંગ આયા તમે આ લાઈન તો ચેક કરતો આવ્યો તો તે ખેતરમાં પાણી વાળી હતી એટલે અત્યારે ધોણી હોય લે અલે આ હોળી જ કેટલો ટાઈમ થયો તારામાં બુધવારો હક નહીં એમ નહીં કહેતો ખેતરમાં પાણી વાળી ને લાઈન ચેક કરતો આવ્યો પાણી વાળી લે પાણી પીતા લે હાલત કુંડીએ પીને આવ્યો પીના બોર ઉપર બે તાં ઘડી વાર હોય બે તો હાલ તો બે માં કરીને આવ્યો મારે બે મણ બાજરી હાલવા નહીં બધી મારે ઘેર રાખવાની એક ખાવા એટલે હું એમ કહું બે માં ખાઈને એમ કરીને આવ્યો પાણી ત્યાં વળી કે બે મણ બાજરી હાલવા નહીં એક થાપે હમણાં ભમાઈ નાખ્યો હમણાં પણ પટ્ટા ઉઘડી જવા નહીં હમણાં એમ નહીં કહેતો બે માં હૈણિયમ કરીને આવ્યો બે હૈણિયમ તે હમણાં બોલ કે હમણાં ચારમાં કરી હોય તો મારે હું તારે વાળવાનું પાણી મારે વાળવાનું પાણી એટલે આ વાપરતું નહીં ને એક તો આરે મારા વિશે મગજ ખાઈ જાય નીકળી જવું પડશે આના જોડે તો હું તો જવું હવે બે હો મેં હજુ કાઢું જ નહીં હજુ ભાત લઈને છોકરો આવે તાણે ખાય હું હા એ વાપરતું નહીં કે ગાતું નહીં એમ કે હું એમ કહું જાઉં હવે જા મોહણીયમ જાકી મોહણીયમ નહીં જાણો ખેતરમાં પાણી વાળી બે માં કરીને આવ્યો એટલે નાચ પાડી બે મણ બાજરી નહીં મેળાવા મારે ઘેર રાખવાની હ ચમ મારે ઘેર ખાવા રાખવાની બધી બાજરી એક દોણો હાલવા નહીં વેચાતો કોઈ બે મણ વેચાતી હાલજો તે વાલણના પૈસા નીકળી જાય
આ તો પડ્યા છે પૈસા ઘરમાં. આ તો ના પડ્યા હોય તો જવું ના એડવાન્સ કરવાથી. આ એક તો વાપરતું નહીં ને, મારા વાથી સટકી જવું પડશે. આ ગમણ બાજરો લેવો હ. એ બધી બાજરી ખાવા ના રાખું ઘેર તના આલું. બધી જિંદગીમાં એક દોણો આલ્યો. પેલા ઘઉં આયા હતા તે કીધું લે આખું ઘઉં આલજે. ઘઉં એક દોણો આલ્યો નહીં ઘઉંનો મન. બાજરું લેવા આયા. ખા ખાહળો મારો. અલ્યા જીવડો લોહી પી ગયા. મારા બેટા શાપ થઈ ગયા દોણા મારા. હવે આ વખત લેબડો વાપો તે પોત હાથ વારમાં તૈયાર થઈ જશે. હું તો ફાવા કે લઈ જાય કાઈ ના જાણું તો કાઈ ના જાણું. મારા બેટા આ વાલાન કપા તો બરાબર ઉજે મારા આટલા બધા નહીં ઉજે. મને લાગે ગાર્મીન વાયુ લાગે. અમે ગાડીઓ વગર વાળી ને ત્યારે કોળા પડે. પેટથી પોણી વાળી છે એટલે ઉઠ્યું અને બધા ઉજી જાય મારા બેટાનો. ને ભૂપાન બાજરી જવા દે. બાજરી કેવું બેટમ કરું તો હારી ઘઉંની રોટલી ખાવાનું ઓછી મજા આવે. દાઢો દુખી ને ચાપમાં નહીં મજા આવતી. આમ બાજરી રોટલો તો મોહણી દૂધમાં ભાજીને ખાતા ફાવા. ભોપાઈ બાજરી વાવી છે પણ ભોપાનો હાલ છે યાર. આપણે દિવાળી વાવશે પાછી આવશે પણ જવા દે. બાજરી લણી ને લણી જોવા દે. મારા બેટા જબરી બાજરી પાછી લે. દોણો ભરાઈ ગયો. આ તો ટોવામાં ભલી વાર લાગતા ને દોણા અમુક ચકલો ખાઈ જાય. પણ પછી કહેવત નહીં ચોર ખાય વળે. શું કહેવાય ચોર ખાય મોર ખાય વધારે ધણી ખાય એટલે એવું છે. તો ભાઈ ખેતીમાં તો રહેવાનું એવું. પણ બાજરી સારો છે મારા બેટા. દોણા હા બેઠી છે મારી બેટી બાજરી હો. ઉનાળો તો પણ જબરી છે. ચોમાસા કરતા સારી છે. તો કે બગાડ કોઈ આવ્યા લાગતો નહીં હોય. ભોપાઈ કેમ ક્યાં દેખાતા નહીં? એટલે ભોપાઈ એ પાવ બેરો મુએ ચો બૂમો પાડું એના વાદે. પેલો બેઠો રેડી જવા દે. તો ખેતર કેમ બેઠો છે મારા ખૂણો છે બાજુ ને મારા ખેતરમાં નાખે મારા બેટે. વધુ ને આપણે તો ગમનો સબ એટલે હું ના પાડે આપણે કોર બાજરે પડ્યું છે એટલે રેડ બસ ભોપા પણ જવા દે ને બાજરીનું કહેવા દે. બે બુરી હાલત હોઉં દિવાળી પાછી. એટલે પેલો ચિયો મર્યો બાજરી મારો બેટો. એ ઓયા આવશે આવી બેહવા દે. પછી એ ઓય આવજો શેઠ. આ મારું 500 પાટણ હા.